જોઈ શકો છો કે તમને અત્યારે જોવા મળતા હશે। તો ઘણી મહેનત બાદ અત્યારે સરસ મજાનું જે સબ્જી મરવાની સ્ટાર્ટ થઈ ગઈ તમે જોઈ શકો છો કે ઘણા પાકી ગયા છે, લાલ લાલ થઈ ગયા છે। તો ચાલો આજે આપણે તોડી લઈશું અને આગળ તમે हेलो मित्रों नमस्कार, जय माताजी, हर हर महादेव। तो एक बार फरीથી આપણે આપણી ઓર્ગેનિક વાડીમાં આવી ગયા છે। તો મારી પાસે તમે જોઈ શકો છો હું અને શિવ બંને જણા અત્યારે આવ્યા છે। સવારના વાગી રહ્યા છે 8। દરેકને ગુડ મોર્નિંગ, જય માતાજી। એકવાર ફરીથી તમે જોઈ શકો છો કે મારી પાછળ સરસ મજાનો વ્યૂ તમને અત્યારે જોવા મળતું હશે। એ પાછળ છે ઘાસબાજરી જે આપણે ગાય ભેંસને લગાવીએ છીએ અને મોરનો પણ અવાજ તમને સંભળાતું હશે। અલગ અલગ પક્ષીઓનો તમને અવાજ સંભળાતો હશે, તમે જોઈ શકો છો, સાંભળી શકશો। तो चालो आज वीडियो पे स्टार्ट करिए। आज सवार में अत्यारे वागी रहा है, पर फरी तक कीधुं कि 8 वाग्या है ने मारी ऑर्गेनिक वाड़ी में आव्यो छुं। आज तमने बताईश घणुं बधुं घास थई गयुं छे, ए पण आपणे आजे लई लईशुं। तो चालो वीडियो में बनावी दो। वीडियो ने जरूर लाइक करो, वीडियो में बने रहेजो। शू क्या आपणे હે તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ છે ગવાર અને ગવારમાં આપણે આગળ જે ગવારની સિંગો તોડી હતી મેં તમને બતાવી હતી। તો એકવાર ફરીથી ઘણી બધી લાગી ગઈ છે અને હું અને શિવ બંને જણા અત્યારે આવ્યા છીએ મારી ઓર્ગેનિક વાડીમાં। મેં તમને ઘર બતાવ્યું તો તમે સાઈઝ પણ તમે જોઈ શકો છો કે સરસ મજાના ગવાર એકવાર ફરીથી બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને ધીરે ધીરે સરસ મજાના ગ્રોથ કરી રહ્યા છે। આ બાજુ તમે જોઈ શકો છો ઘણું બધું ઘાસ થઈ ગયું છે, તો આપણે એને લઈ લઈશું આજે। તો અત્યારે હું આવ્યો છું મારી આ ઓર્ગેનિકમાં વાડીમાં અને તમે જોઈ શકો છો ઘાસ કેટલું બધું છે, તો એને સાફ કરી લઈશું આપણે। તમે જોઈ શકો છો ઘણા બધા ટામેટા બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે, તો એ પણ આપણે ઘરના કામમાં યુઝ લાગી જશે। સામે ઘણા બધા પાકી પણ ગયા છે, એ પણ આપણે તોડવાના છે આજે। તો બને રહેજો। મારી ઓર્ગેનિક વાડીમાં અલગ અલગ વેજીટેબલ હું લગાવતો રહું છું, ઘણા બધા લગાવવાના છે, પણ ધીરે ધીરે અત્યારે ફ્રી નથી એટલા માટે। તો પહેલાં તમે જોઈ શકો છો કેટલું બધું ઘાસ થઈ ગયું છે, એને સાફ કરી લઈશું આપણે સરસ મજાનું। ટામેટા પણ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના આપણે જે વેજીટેબલ લગાવ્યા છે એમાં આ તમે જોઈ શકો છો કંઈક આ વેલો સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો એને આપણે કાઢી લેવી પડશે, ત્યારબાદ બીજી લગાવીશું। तो मित्रों फाइनल તમે જોઈ શકો છો કે આમાં કેટલું ઘાસ હતું। તો ફાઇનલી આપણે આજે અત્યારે સાફ કરી દીધું છે। ઘણા દિવસથી વિચારી રહ્યો હતો। ફાઇનલ તમે જોઈ શકો છો કે ઘણું બધું ઘાસ હતું। આ બાજુ તમે જોઈ શકો છો કે ઘાસનો આપણે ઢગલો કર્યો છે, કેટલું બધું ઘાસ નીકળ્યું છે તમે જોઈ શકો છો। તો ઘાસ સારું આપણે ગાય ભેંસ માટે કામમાં લાગી જશે। આ બાજુ તમે જોઈ શકો કે ઘણા બધા ટામેટા બેઠા છે, એ પણ આપણે તોડી લઈશું આજે। તમે જોઈ શકો છો સરસ મજાના ટામેટા બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે, લાલ લાલ થઈ ગયા છે, મેં તમને ઘણી વાર બતાવ્યા છે। આ બાજુ તમે જોઈ શકો છો સવારમાં વ્યૂ મારી વાડીમાંથી અને મારા ગામથી। આ પણ તમે જોઈ શકો છો કે આ છે પાલકનું સરસ મજાનું જે બીજ કામમાં લાગી જશે નેક્સ્ટ ટાઈમ। તો આપણે આને થોડી વાર રવા દઈશું, ત્યારબાદ આને ઉપાડી લઈશું અને તેના જે બીજ એને સ્ટોર કરી લઈશું, ત્યારબાદ આપણે એને વાડીમાં કામ લાગશે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે લગાવીશું ત્યારે। તો તમે જોઈ શકો છો કે સરસ મજાની મારી વાડીમાં અલગ અલગ વેજીટેબલ મેં લગાવ્યા છે।
અવનવું વસ્તુ હું લગાવતું રહું છું. તો ધીરે ધીરે તમે જોઈ શકો છો કે સરસ મજાનું સાફ થઈ ગયું છે. આ બાજુ તમે આગળ જોયું કે આમાં ખૂબ જ ઘાસ હતું. આ પણ સાફ કરવાનું છે. અત્યારે મારે સમય થઈ ગયો છે, મારે જવાનું છે દુકાને. તો નેક્સ્ટ ટાઈમ આપણે એને સાફ કરી નાખીશું. આ બાજુ તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ દરેકે સાફ છે. આ જગ્યાએ ખાલી ઘાસચારો છે. અને મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે જે ગિલોડાની વેલ લગાવી હતી તેમાં ઘણા બધા ગિલોડા લાગી ગયા છે, તમે જોઈ શકો છો. અને અગાઉ પણ આપણે તોડ્યા છે અને સરસ મજાના ગિલોડા તમે જોઈ શકો છો કે તમને અત્યારે જોવા મળતા હશે. તો ઘણી મહેનત બાદ અત્યારે સરસ મજાનું જે સબ્જી મરવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ઘણા બધા બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો શાકમાં કામમાં લાગી જશે. આજુબાજુ સરસ મજાના ફૂલ પણ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને વેલ પણ તમે જોઈ શકો છો. તમને બતાવું, આ બાજુ તમે જોઈ શકો છો કે આ છે વાલોળ પાપડી. તો એ પણ સરસ મજાની ગ્રોથ કરી રહી છે. આ ખૂબ જ જૂની હતી, તમે જોઈ શકો છો, સુકાઈ ગઈ છે. ત્યારબાદ બીજી નવી લગાવી છે. તો એ નવો છોડ તૈયાર થઈ રહ્યો છે વેલનો, તમે જોઈ શકો છો. એ પણ ઘરના કામમાં યુઝ લાગી જશે. તો આવું કંઈક સીન છે મારી ઓર્ગેનિક વાડીમાંથી. આજે લગાવ્યું છે, મારા ઘરના યુઝ માટે લગાવ્યું છે. મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે 2-3 મહિના બાદ આપણે લગાવી હતી ટામેટી. તો એના ટામેટા સરસ મજાના પાકી ગયા છે, લાલ લાલ થઈ ગયા છે. તો ચાલો આજે આપણે તોડી લઈશું. અને આગળ તમે જોયું કે આપણે ખૂબ જ આમાં જે ઘાસ હતું ગેસ ફાઇનલી લઈ લીધું છે. તો આવું કંઈક સીન છે મારા ઓર્ગેનિક વાડીમાંથી. તો ઘણા બધા 4 થી 5 જે પાકી ગયા છે એ આજે આપણે તોડી લઈશું અને સરસ મજાના જે આપણે સલાડ રૂપે ખાઈશું આજના ભોજનમાં. તો તમે જોઈ શકો છો કેટલા બધા 1, 2, 3 જેવા તો પાકી ગયા છે. અને મિત્રો ઘણા બધા ધીરે ધીરે લાગવાના સ્ટાર્ટ થઈ ગયા છે. આ બધું તમે જોઈ શકો છો. તો આની સબ્જી પણ આપણે બનાવીશું, એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. જ્યારે પણ સરસ મજાના ટામેટા શાક રૂપી જ્યારે મળી જાય ત્યારે. આ બાજુ તમે જોઈ શકો છો એ પણ સરસ મજાના ગ્રોથ કરી રહ્યા છે. તો આવું કંઈક સીન છે મારી ઓર્ગેનિક વાડીમાંથી. તો બન્યા રહેજો આપણે બ્લોગમાં. નવા વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીશ. તો વિડીયોને જરૂર લાઇક કરો અને વિડીયોમાં બન્યા રહેજો. સાથે સાથે બીજા ઘણા બધા વિડીયો બન્યા છે તો તમે જોઈ શકો છો.